હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12 બાયોલોજીમાં ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 8. આજે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના જે બે અભિગમો છે, સ્વસ્થાન સંરક્ષણ અને નવસ્થાન સંરક્ષણ, એના વિશેની માહિતી મેળવીશું. બહુ સિમ્પલ ટોપિક છે. ચલો, આપણે જે જૈવ વિવિધતાના સંરક્ષણ કરવાના અભિગમ માટેના 2 પોઈન્ટ જોયેલા. એક સ્વસ્થાન સંરક્ષણ ઇન સિતુ, નવસ્થાન સંરક્ષણ એક્સ સિતુ. બરાબર. સામાન્ય રીતે તમને માહિતી આપેલી કે તમને કોઈપણ નિવસન તંત્રને સુરક્ષિત અને સંરક્ષિત આપણે કરી શકીએ છીએ, અને એને સુરક્ષિત કરવાથી જૈવ વિવિધતાના બધા સ્તરો પણ સુરક્ષિત થાય છે. સામાન્ય રીતે કોઈપણ સજીવ એના કુદરતી નિવાસસ્થાનમાં એને સંરક્ષણ આપવામાં આવે તો એને સ્વસ્થાન સંરક્ષણ કહીએ છીએ. પરંતુ જો કોઈ પ્રાણીઓ લુપ્તતાના આરે હોય અને એનું તાત્કાલિક સંકટમાં હોય, ઇન શોર્ટ, એ વનસ્પતિ અને પ્રાણીઓ એને જો બચાવવા હોય તો ત્વરિત પગલાં લેવાના આવશ્યકતા હોય, એ સમયે નવસ્થાન સંરક્ષણ યોગ્ય અભિગમ છે. એટલે કે સામાન્ય રીતે કોઈ ચોક્કસ જગ્યાએ એને આપણે સાચવી રાખીએ, એના કુદરતી નિવાસસ્થાન સિવાય એવું વાતાવરણ ઊભું કરી શકીએ આપણે, પરંતુ એને કુદરતી નિવાસસ્થાન સિવાય અન્ય જગ્યાએ સાચવવાની જે પદ્ધતિ છે તેને નવસ્થાન સંરક્ષણ કહે છે. ચલો, સ્વસ્થાન સંરક્ષણ. તો સામાન્ય રીતે વિકાસ તથા સંરક્ષણ એ વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને આ અવાસ્તવિક લાગે છે, અને તેમની જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું એમને આર્થિક રીતે પણ ઘણીવાર વ્યવહારિક લાગતું નથી. કારણ કે સામાન્ય રીતે દરેક રાષ્ટ્રએ પોતે વિકાસ તો સાધ્યો છે, પરંતુ એની સાથે સાથે એની જૈવિક સંપદાનું એને સંરક્ષણ કરવું જરૂરી છે, અને એ માટે એણે ઘણા બધા પ્રયત્નો કરવા જોઈએ. આપણા દેશમાં સ્વસ્થાન સંરક્ષણ માટેના ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે, અને કઈ રીતે આપણે સ્વસ્થાન સંરક્ષણ કરીએ છીએ એ આપણે જોઈએ. ચલો, તો સામાન્ય રીતે સ્વસ્થાન સંરક્ષણ માટે કયા પ્રદેશો એને ધ્યાનમાં લેવામાં આવે છે? તો વૈશ્વિક આધાર પર જે સંરક્ષણવાદીઓ દ્વારા ખૂબ ઉચ્ચ સ્તરની જાતિ વિવિધતા ધરાવતા હોય એવા પ્રદેશ, ખાસ ધ્યાન રાખજો કયા પ્રદેશો, જેમાં ખૂબ ઉચ્ચ સ્તરની જાતિ વિવિધતા જોઈ શકાતી હોય, અને સાથે સાથે કે સ્થાનિકતા ધરાવતા હોય. સ્થાનિકતા એટલે શું? કે અમુક જાતિઓ વનસ્પતિની હોય કે સજીવોની, એ જે તે પ્રદેશ પૂરતી જ મર્યાદિત હોય, એ સજીવો બીજી ક્યાંય જોવા ન મળતા હોય, તો એને એ પ્રદેશની સ્થાનિકતા કહેવાય. બરાબર. આવા વિસ્તારો કે જ્યાં ઉચ્ચ સ્તરની જાતિ સમૃદ્ધિ ધરાવતા હોય અને તે સ્થાનિકતા ધરાવતા હોય, એવા કેટલાક પ્રદેશો એને જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો એટલે કે હોટસ્પોટ્સ તરીકે ઓળખાય છે. બરાબર છે. કઈ જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો ઓળખાય છે. કોને હોટસ્પોટ્સ કહે છે અથવા જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો કહે છે? તો વૈશ્વિક આધાર પર વિશ્વને ધ્યાનમાં લઈ અને શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ છે એના દ્વારા ખૂબ ઉચ્ચ સ્તરની જાતિ સમૃદ્ધિ ધરાવતા હોય એવા અને સ્થાનિકતા ધરાવતા હોય એવા જે પ્રદેશો છે એને જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો તરીકે ઓળખાવાય છે. તો આ એક અહીંયા એક વ્યાખ્યા સ્વરૂપે પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ, શરૂઆતમાં 25 પ્રદેશોને આ રીતે ધ્યાનમાં લેવાયેલા વિશ્વની વાત છે, અને હાલમાં 9 બીજા હોટસ્પોટ્સનો એમાં ઉમેરો કરાયો છે. એટલે આ ધ્યાન રાખીશું કે કુલ કેટલી સંખ્યા છે? 34ની થાય છે. આમાંથી 3 હોટસ્પોટ્સ તમને દર્શાવેલા છે. એક પશ્ચિમ ઘાટ, એક શ્રીલંકા, એક ઇન્ડો બર્મા તથા હિમાલયના પ્રદેશો છે, જે અપવાદરૂપે આપણા દેશની જૈવ વિવિધતાને પણ આવરી લે છે. બરાબર છે. અને બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને ભેગા કરીએ તો પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં પણ ઓછો ભાગ થાય. પરંતુ આ ક્ષેત્રમાં સામૂહિક રીતે આવાસિત જાતિઓની સંખ્યા ખૂબ છે. તેથી હોટસ્પોટ્સની સુરક્ષા દ્વારા તમે લુપ્તતાના દરને 30% જેટલો ઘટાડી શકો છો. સિમ્પલ વસ્તુ તમને દર્શાવેલી છે. જુઓ, તમે સંખ્યા યાદ રાખીશો કે શરૂઆતમાં કેટલા હતા? 25 જેટલા. એમાં કેટલા ઉમેરાયા છે? 9 જેટલા. એટલે સંખ્યા ટોટલ 34.
હવે એમાંના 3 હોટસ્પોટ્સ, એક અહીંયા આ ભેગું છે, પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, બીજું ઇન્ડો બર્મા અને ત્રીજું હિમાલયના પ્રદેશો. બરાબર છે. પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, પછી ઇન્ડો બર્મા તથા હિમાલય. હવે તમને સામાન્ય રીતે એ પણ કહે છે કે આ જે બધા હોટસ્પોટ્સ છે એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો પણ છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું. આ બધા જે હોટસ્પોટ્સ છે એ શું છે, જેને આપણે હોટસ્પોટ્સ કહીએ છીએ, ત્યાં જાતિ સમૃદ્ધિ તો છે જ, પણ ત્યાં એટલી જ મર્યાદિત છે. તો આ હોટસ્પોટ્સ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો છે. એનો મતલબ કે અહીંયા સામાન્ય રીતે જો આટલી વિવિધતા છે એ અને માત્ર સ્થાનિક આટલા જ ભાગમાં આ સજીવો જોવા મળતા હોવાથી જો એનું સંરક્ષણ કરવા ન આવે તો એ ત્વરિત ક્ષતિ પામી શકે. એટલે તમને કહે છે કે આ બધા આપણી જે વિવિધતા પણ આમાં સામેલ થઈ જાય છે. આ રીતે જે ટોટલ જે હોટસ્પોટ છે એમાં 3 હોટસ્પોટ, પશ્ચિમ ઘાટ, શ્રીલંકા, ઇન્ડો બર્મા, બરાબર, અને હિમાલયના જે પ્રદેશો છે એમાં. હવે એમ કહે છે કે બધા જ જે વિવિધતાવાળા હોટસ્પોટ્સને ભેગા કરીએ તો કેટલો થાય? 2% કરતાં પણ ઓછો થાય. પરંતુ જો આની સામૂહિક રીતે જે આવાસિત જાતિ છે એની સંખ્યા ખૂબ જ છે અને જો હોટસ્પોટ્સની આની આપણે સુરક્ષા કરીએ તો આપણે લુપ્તતાના દરને 30% જેટલો ઘટાડી શકીએ. તો ઇન શોર્ટ્સ આ બધા હોટસ્પોટ્સ એ બધાનું આપણે રક્ષણ કરવું જોઈએ. હવે તમને કહે છે કે સામાન્ય રીતે આ ટૉપિક સળંગત છે, સ્વસ્થાન સંરક્ષણમાં જ આ પોઈન્ટ આવે છે. પરંતુ જો તમને અલગથી ક્વેશ્ચન કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપો તો અહીંયા એ તમને દર્શાવેલું છે કે જે ભારત માટે સ્પેશિયલી આપણે વાત કરીએ તો જૈવ વિવિધતાના સમૃદ્ધ જે પ્રદેશ છે એને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, એટલે એને બાયોસ્ફિયર રિઝર્વ્સ એરિયા કહે છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તારો એટલે બાયોસ્ફિયર રિઝર્વ્સ એરિયા, પછી રાષ્ટ્રીય ઉદ્યાનો કે જેને આપણે નેશનલ પાર્ક કહીએ એ, અને અભયારણ્યો એટલે કે જેને આપણે સેન્ચ્યુરી કહીએ તે રીતે કાયદાકીય સુવિધા આપવામાં આવે છે. તો અહીંયા આ વસ્તુ MCQ માટે પણ ધ્યાન રાખીશું કે ભારતમાં જે જૈવ વિવિધતાના સમૃદ્ધ પ્રદેશો છે એને કઈ રીતે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, બાયોસ્ફિયર રિઝર્વ્સ એરિયા, પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક, અને થર્ડ અભયારણ્ય એટલે કે સેન્ચ્યુરી તરીકે કાયદાકીય સુવિધા આપવામાં આવી છે. હવે ભારતમાં આંકડા યાદ રાખવાના છે. કુલ 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 448 અભયારણ્યો છે. બરાબર છે. એમાંના આગળ જો આજે 90 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, ગુજરાતમાં ટોટલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. કયા? ગીર ફોરેસ્ટ આપણને ખબર છે, સિંહ માટે, ડિયર, ચિંકારા માટે. સેકન્ડ વેળાવદર નેશનલ પાર્ક જે શિયાળ માટે, જેલીફિશ, બરાબર છે. પછી થર્ડ મરીન નેશનલ પાર્ક્સ, ત્યાંની સ્ટારફિશ માટે, ડોલ્ફિન માટે જે છે એ. અને ફોર્થ છે એ વાસંદા નેશનલ પાર્ક, લેપર્ડ અને ડિયર માટે. અહીં તમને માત્ર જાણ માટે કહું છું, પણ ટોટલ ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448 વન્યજીવન્ય અભયારણ્યો, સેન્ચ્યુરીઝ છે. હવે જો કે આના સિવાય ભારતમાં ધાર્મિક અને જે સાંસ્કૃતિક પરંપરાનો જે ઇતિહાસ રહ્યો છે એ પણ પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિ જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવોની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું. આજે ધાર્મિક આવી વિચારસરણી હતી એના કારણે શું હતું, કુદરતી રીતે જ ઘણા બધા જંગલોનું, એમાં રહેલી વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, કીટકો, પક્ષીઓ, ઘણા બધા સજીવોનું આ રીતે રક્ષણ મળતું ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને લીધે. કારણ કે ત્યાં શું કરવામાં આવતું કે અમુક હિસ્સો છે એ અલગ જ છોડી દેવામાં આવતો, કારણ કે એ ધાર્મિક મહત્ત્વ ધરાવતો હોય. કોઈ જંગલ છે એનું ધાર્મિક મહત્ત્વ હોય, કોઈ એ રીતે કોઈ એરિયા ચોક્કસ આ રીતે ધાર્મિક મહત્ત્વ ધરાવતું હોય. તો એના ઉદાહરણ તમને અહીં આપેલા છે કે એમાં કોનો કોનો સમાવેશ થાય છે. તો સામાન્ય રીતે એ બધા એને પવિત્ર ઉપવનો સામાન્ય રીતે આપણે ઓળખીએ કે આ પ્રકારના જે ધાર્મિક માન્યતાને કારણે એ પવિત્ર ઉપવનો છે. એમાં કોનો કોનો સમાવેશ થાય છે?
તો આ બધા કે જેને પવિત્ર ઉપવનો, પવિત્ર જંગલો, ધાર્મિક મહત્તાને આધારે જે છે એમાં મેઘાલયની ખાસી અને જેતિયા ટેકરી, રાજસ્થાનની અરવલ્લી ટેકરી, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, મધ્યપ્રદેશના સરગુજા, બસ્તર અને ચંદા વિસ્તારો તથા મેઘાલયમાં પણ આ પવિત્ર ઉપવનો જોવા મળે છે. તો આપણે આ 5 પોઈન્ટ યાદ રાખીશું કે જેમાં એવી જગ્યાઓ છે, એવા જંગલો છે કે જેમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ માટે થઈ અને ત્યાંના જે પણ સજીવો છે એ બધાને સુરક્ષા મળે છે. બરાબર. અહીંયા મેઘાલયમાં જે પવિત્ર ઉપવનો છે એ તમને કહે છે કે વન્ય જાતિઓ એના સુરક્ષા માટેનું પવિત્ર સ્થાન છે. બરાબર. તો આ રીતે અહીંયા તમને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની માહિતી આપેલી છે અને જે તમને સ્વસ્થાન સંરક્ષણ વિશે સમજાવે છે. એટલે કે આપણને ખબર જ છે કે જીવાવરણ આરક્ષિત વિસ્તાર શું હોય છે, કે જેમાં સામાન્ય રીતે નંદાદેવી આરક્ષિત જીવાવરણ છે, સુંદરવન છે, ગ્રેટ નિકોબાર છે, મનારનો અખાત, એ બધાનો જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સમાવેશ થતો હોય છે. અને જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સામાન્ય રીતે 3 પ્રદેશોમાં એને સમાવિષ્ટ કરવામાં આવેલો હોય. સેન્ટ્રલ ઝોન, કે જેને નાભી પ્રદેશ કહેવાય, કે જેમાં કોઈપણ જાતની કનડગત હોતી નથી અને કાયદાકીય રીતે ત્યાં નિવસન તંત્ર અને આરક્ષિત વિસ્તાર હોય. આપણે જીવાવરણ આરક્ષિત વિસ્તાર હોય એમાં સેન્ટ્રલનો પાર્ટ, થોડોક વચ્ચેનો એરિયા, જેને નાભી પ્રદેશ કહેવાય. નાભી પ્રદેશની આજુબાજુનો જે એરિયા છે એને બફર પ્રદેશ તરીકે ઓળખાય. નાભી પ્રદેશની ઘેરાઈને જે વિસ્તાર, નાભી પ્રદેશ એટલે કોઈ એક મોટો વિસ્તાર હોય એમાં સેન્ટ્રલ એરિયા કે જેમાં સંપૂર્ણ આરક્ષણ આપવામાં આવેલું હોય. બરાબર છે, કે ત્યાં કોઈ પણ સજીવો છે એનો શિકાર કરવાની મનાઈ હોય, વન કટાઈની મનાઈ હોય, એવો સેન્ટ્રલ વિસ્તાર. નાભી પ્રદેશની આજુબાજુ આવેલો બીજો એને ઘેરાઈને આવેલો વિસ્તાર કે જેને બફર પ્રદેશ કહે છે, કે જેમાં સંશોધન અને પર્યાવરણના શિક્ષણ માટેની વ્યવસ્થા કરેલી હોય. અને આ એરિયાની પણ ફરતે આવેલો સૌથી બહારનો વિસ્તાર આરક્ષિત જીવાવરણનો, જેને સંક્રાંતિ પ્રદેશ કહેવાય, કે સામાન્ય રીતે ત્યાં સ્થાનિક લોકો રહેતા હોય, સત્તામંડળો વચ્ચે ત્યાં સહકાર સ્થપાયેલો હોય, અમુક જે કાર્યકરો હોય એના નિવાસસ્થાનો હોય. તો આ રીતે જ્યારે પણ તમને જીવાવરણ આરક્ષિત વિસ્તાર વિશેની વાત કરે છે તો એમાં 3 પ્રદેશો અનુક્રમે આવે. મધ્યમાં નાભી પ્રદેશ, પછી બફર પ્રદેશ અને પછી સંક્રાંતિ પ્રદેશ. તો તમને આ થઈ જીવાવરણ આરક્ષિત વિસ્તારની માહિતી. સામાન્ય રીતે આ આરક્ષિત જીવાવરણ દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ પણ ઘણા બધા સજીવોના રક્ષણ માટે કરવામાં આવે છે. જો તમે સાંભળ્યું હોય તો ટાઈગર પ્રોજેક્ટ, પછી ગીર લાયન પ્રોજેક્ટ, ક્રોકોડાઇલ બ્રીડિંગ પ્રોજેક્ટ, રાઇનો કન્ઝર્વેશન, પછી સ્નો લેપર્ડ પ્રોજેક્ટ એલિફન્ટ, એ બધા જે તે વિસ્તારમાં આવેલા જીવાવરણ આરક્ષિત વિસ્તારોમાં જે તે સજીવોના રક્ષણ માટે કરવામાં આવેલા પ્રોજેક્ટો છે. બરાબર. તો આ માત્ર તમને જાણ માટે થઈ અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર શું છે એની માહિતી આપી. આવા કુલ 14 આરક્ષિત જીવાવરણ વિસ્તારો ભારતમાં આવેલા છે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો જે તમને વાત કરીએ છીએ એ છે રાષ્ટ્રીય ઉદ્યાનો. તો તમને ખાસ ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે જેને આપણે નેશનલ પાર્ક કહીએ છીએ ને, અભયારણ્ય, એ બે વચ્ચે શું ડિફરન્સ છે. બરાબર છે. આ ક્વેશ્ચનમાં તમારે આટલું જ લખવાનું છે, પણ આ તમને સમજવા માટે થઈને. જીવાવરણ આરક્ષિત વિસ્તાર ખબર પડી ગઈ કે તેમાં 3 પ્રદેશો હોય. મધ્યમાં નાભી પ્રદેશ, કે જ્યાં સજીવોનું સંરક્ષણ થતું હોય, એની ફરતે આવેલો બફર પ્રદેશ કે જ્યાં સંશોધન માટેની વ્યવસ્થા પણ હોય, અને એની એ ફરતે આવેલો સૌથી બહારનો વિસ્તાર સંક્રાંતિ પ્રદેશ કે જ્યાં સ્થાનિક લોકો અને સત્તામંડળો વચ્ચે સહકાર સ્થપાયેલો હોય. બરાબર. હવે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી એ આપણે ઘણીવાર બોલતા વર્ડ છીએ, પણ એ બે વચ્ચે ફેર શું છે ખાસ ધ્યાન રાખજો. રાષ્ટ્રીય ઉદ્યાન કે જેને નેશનલ પાર્ક કહીએ છીએ એ એવો વિસ્તાર છે કે જેમાં વન્યજીવોને ચુસ્તપણે આરક્ષિત હોય અને ત્યાં વનવિદ્યા, ચરાઈ, ખેતીવાડી, કટાઈ જેવી પ્રવૃત્તિઓ ફરજિયાત રીતે થઈ શકતી નથી, પરમિશન હોતી નથી. જો વ્યક્તિ ત્યાં કોઈ આવી ક્રિયાઓ કરે તો એના માટે એને દંડ સ્વરૂપે પણ સજા આપવામાં આવે છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્ટ્રિક્ટલી જે તે સજીવો છે એનું સંરક્ષણ થાય છે. તમને કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનના જો નામ ખબર હોય તો આવા શબ્દો તમે સાંભળ્યા હશે.
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલો છે. સુંદરવન કે જે વાઘ આરક્ષિત પ્રદેશ પશ્ચિમ બંગાળમાં આવેલો છે. હજીરાબાગ રાષ્ટ્રીય ઉદ્યાન બિહારમાં આવેલો છે. કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશમાં. આપણે ત્યાં આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત જૂનાગઢ જિલ્લામાં. કાન્હા પટિયાલન ઉદ્યાન મધ્યપ્રદેશમાં. ટંડુબા રાષ્ટ્રીય ઉદ્યાન મહારાષ્ટ્રમાં. બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં. તો આવા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે ઘણા બધા, બરાબર. ઇન શોર્ટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે વન્યજીવો છે એ ચુસ્તપણે આરક્ષણ પામેલા હોય. હવે અભયારણ્ય અથવા સેન્ચ્યુરી શું? અભયારણ્ય એવો વિસ્તાર છે સેન્ચ્યુરીઝ કે જ્યાં પ્રાણીઓની જાળવણી માટે ચોક્કસ એરિયા અનામત રાખેલો હોય, પરંતુ એમાં કેટલીક માનવીય પ્રવૃત્તિઓને છૂટ આપેલી હોય, જેમ કે લાકડાની કાપણી કરવી, જંગલની લઘુ પેદાશો માટે તેનો ઉપયોગ કરવો, કોઈ ખાનગી માલિકી હક્કો હોય તો પ્રાણીઓને નુકસાન કર્યા વગર એ જે ત્યાં ખેતી કરવી, તો એ એરિયા એ રીતે અભયારણ્ય કહેવાય છે. ઇન શોર્ટ આમાં સ્ટ્રિક્ટલી મનાઈ હોય છે. અભયારણ્ય ઘણા મોટા એરિયાને કવર કરી લીધું હોય, એમાં ઘણીવાર કોકના પ્રાઇવેટ પ્રોપર્ટી પણ હોય, બરાબર છે, કારણ કે પોતાની પર્સનલ માલિકીની જગ્યા હોય તો ત્યાં ખેતીને બધું કરી શકે, પણ ખાસ કે ત્યાં જે તે સજીવ છે એને નુકસાન પહોંચાડ્યા વગર. ભારતમાં પણ આવા કેટલા અભયારણ્ય છે, જેમ કે તમિલનાડુમાં અન્નામલાઈ અભયારણ્ય, પછી પશ્ચિમ બંગાળમાં જરડાપાડા અભયારણ્ય છે એ, પક્ષી અભયારણ્ય જે ભરતપુરમાં આવેલું છે, કેવલાદેવ ઘાના રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે, સુલતાનપુર સરોવર પક્ષી અભયારણ્ય હરિયાણામાં, શિકારી દેવી અભયારણ્ય હિમાચલ પ્રદેશમાં છે, ઘણા બધા. ચિલ્કા સરોવર પક્ષી અભયારણ્ય ઓરિસ્સામાં છે, પેરિયાર અભયારણ્ય કેરેલામાં છે, મનસા વન્યજીવી અભયારણ્ય આસામમાં છે, ગુજરાતમાં આવેલું નળ સરોવર એ પક્ષી અભયારણ્ય છે, થોળ એ પણ પક્ષી અભયારણ્ય છે, બરાબર છે. તો જે કુલ છે એમાંથી ગુજરાતમાં એપ્રોક્સિમેટલી 21 જેટલા અભયારણ્યો આ રીતે આવેલા છે. તો ઇન શોર્ટ આ જીવાવરણ્ય આરક્ષિત વિસ્તાર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો માટેની માત્ર તમને માહિતી આપી છું. બાકી તમને જ્યારે પણ પૂછાય કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપો તો આ વસ્તુ લખવાની રહે. અને આ 3 રીતે આપણે અહીંયા જૈવ વિવિધતાની સંરક્ષણ માટેની વ્યવસ્થા આપણે કરેલી છે. ચલો હવે બાહ્ય સ્થાન સંરક્ષણ વિશે માહિતી આપો. આપણે સ્વસ્થાન સંરક્ષણ વિશેની માહિતી જોઈ ગયા, અને આ જે 5 નામ છે એ પણ યાદ રાખવાના છે કે મેઘાલયની ખાસી જે ત્યાંની ટેકરીઓ, રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, આ ટેક્સ્ટબુકનો પોઈન્ટ છે, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, મધ્યપ્રદેશના સરગુજા, બસ્તર અને ચંદા વિસ્તારો તથા મેઘાલયમાં આવેલા પવિત્ર ઉપવનો, બરાબર. આ તમારે યાદ રાખવાનું રહેશે. ચલો, બાહ્યસ્થાન સંરક્ષણ જ્યારે પણ વાત કરીએ છીએ એનો મતલબ શું છે? આ અભિગમમાં જે સંકટમાં રહેલા પ્રાણીઓ હોય અને વનસ્પતિઓ હોય તેમને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર લાવી અને ચોક્કસ સ્થાનમાં સામૂહિક રીતે રાખવામાં આવે છે કે જ્યાં તેમની કાળજી લઈ શકાય અને સુરક્ષા આપી શકાય. તો આ ડિફરન્સ છે નવસ્થાન સંરક્ષણ અને બાહ્યસ્થાન સંરક્ષણ, બરાબર. નવસ્થાન સંરક્ષણમાં શું થયું? જે તે સજીવોને એમના કુદરતી નિવાસસ્થાનમાં ત્યાં જ સંરક્ષણ આપવું, અને અહીંયા એવા સંકટમાં રહેલા પ્રાણીઓ કે વનસ્પતિઓ એમને કુદરતી નિવાસસ્થાનથી બહાર કોઈ ચોક્કસ સ્થાનમાં સામૂહિક રીતે રાખવામાં આવે અને જો એમને કાળજી અથવા સુરક્ષા આપવામાં આવે તો એને બાહ્યસ્થાન સંરક્ષણ અથવા નવસ્થાન સંરક્ષણ, ઓફસાઇટ કન્ઝર્વેશન, બરાબર છે, એક્સ-સિટુ પણ કહે છે. હવે જુઓ, બાહ્યસ્થાન સંરક્ષણ એટલે જ અહીંયા નવસ્થાન સંરક્ષણ છે. હા, ખાસ ધ્યાન રાખજો, નવસ્થાન સંરક્ષણ પૂછે તો પણ તમારે આ જ લખવાનું રહે, નવસ્થાન સંરક્ષણ. આના માટે એક્સ-સિટુ વપરાય છે, અને બાહ્યસ્થાન સંરક્ષણ કે જેને ઓફસાઇટ કન્ઝર્વેશન શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે. પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો, પછી વન્યજીવન સફારી પાર્ક એ આ હેતુઓ માટે થઈને સેવા આપે છે, બરાબર. આમાં કોનો સમાવેશ થાય છે? પ્રાણી ઉદ્યાનો, પછી વનસ્પતિ ઉદ્યાનો અને વન્યજીવન સફારી પાર્ક, એનો સમાવેશ એ બાહ્યસ્થાન સંરક્ષણમાં થાય. તો સામે આપણે કીધું સ્વસ્થાન સંરક્ષણમાં કોનો સમાવેશ થાય છે? હોટસ્પોટ્સ, જે વૈશ્વિક રીતે જોઈએ, અને ભારતમાં જોઈએ તો જીવાવરણ આરક્ષિત વિસ્તાર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યનો તફાવત પણ સાથે સાથે થતો રહે. ચલો, હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓના કાર્યો પ્રિઝર્વેશન તકનિક શીત જાળવણી દ્વારા -196°C તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં અનિશ્ચિત સમય સુધી સંગ્રહ કરવાની પદ્ધતિનો પણ અમલ થયો છે, જેને સામાન્ય રીતે આના માટે શબ્દ
શું વપરાય છે? જનનનિધિ શબ્દ વપરાય છે. કયો શબ્દ? શીતનિધિ પણ કહેવાય છે આને. આ શબ્દ માટે કયું વસ્તુ? શીતનિધિ. એટલે એક પ્રકારની જે જનનનિધિ છે એનો ભાગ છે. જનનનિધિ કોઈ ચોક્કસ સજીવોના જનીનોને સાચવવા. સજીવોને તો આપણે સાચવીએ જ છીએ, પણ એવું લાગે છે કે કોઈ સજીવો લુપ્ત થઈ રહ્યા છે, કે એની ખૂબ જ ઓછી જાતિ રહી છે, એના જન્યુઓને સાચવી રાખવામાં આવે તો એને જનનનિધિ કહેવાય છે. બરાબર છે. તેમાં પણ ક્યાંક ક્વેશ્ચન તરીકે પૂછાય છે કે જે સંકટમાં રહેલી જાતિઓ છે એના જન્યુઓને સાચવવામાં આવે છે, એટલે જનનનિધિ. નિધિ એટલે જ્યાં સંગ્રહ થાય, ભંડોળ. જન્યુઓનો સંગ્રહ થાય છે એટલે જનનનિધિ. કેવા સજીવોના જનીનોનો સંગ્રહ થાય છે? કે એવું લાગે કે જે જાતિ સંકટમાં છે. સંકટમાંનો મતલબ કે જેની ખૂબ જ ઓછી જાતિ રહી છે અને જો એનો નાશ થઈ જાય તો એવા સજીવોનો જન્યુઓ જ નાશ પામી જાય, એનું અસ્તિત્વ જ જતું રહે. એટલે એના જન્યુઓને કાર્યો પ્રિઝર્વેશન પદ્ધતિમાં એની ટેકનોલોજી, જેને શીત જાળવણી અથવા શીતનિધિ કહે છે, અને અહીંયા પણ શીતનિધિમાં કેટલું તાપમાન હોય છે? -196 ડિગ્રી તાપમાન. યાદ રાખજો. અને શેમાં સાચવવામાં આવે છે? પ્રવાહી નાઇટ્રોજનમાં. તમે અનિશ્ચિત સમય સુધી એને સંગ્રહ કરી શકો છો. એને શીતનિધિ કહે છે. ટૂંકમાં ખાલી ક્વેશ્ચન પણ પૂછે કે શીત જાળવણી શું, શીતનિધિ શું અથવા જનનનિધિ શું, તો એ આટલો પોઈન્ટ લખવાનો રહે. આના ઉપયોગથી જીવિત અને સક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં એ જળવાઈ રહે છે. બરાબર. ઈંડાને પણ કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે. આ બધા જ ઉપાયો બાહ્યસ્થાન સંરક્ષણના છે. પેશી સંસ્કરણથી, જે ટિશ્યુ કલ્ચરથી વનસ્પતિઓનું પણ પ્રસર્જન થઈ શકે છે. બરાબર છે. ઈંડા છે એને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય. સામાન્ય રીતે આપણે જે પણ અમુક પ્રક્રિયાઓ છે, IVFને છે, એકચ્યુઅલી માનવના એગ્સ છે એને બાહ્ય રીતે ફલિત કરવાની પ્રક્રિયા જ છે એક ટાઈપની. પેશી સંસ્કરણ, ટિશ્યુ કલ્ચર એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રયોગશાળામાં ટેસ્ટ ટ્યુબમાં વનસ્પતિના અમુક ભાગનું કે વનસ્પતિનું નિર્માણ થઈ શકે. બરાબર છે. વ્યાપારિક ધોરણે મહત્ત્વની એવી વનસ્પતિઓ હોય જે વિભિન્ન જનીનિક જાતો ધરાવતી હોય, એના બીજને પણ બીજ બેન્કો, જેને બીજનિધિમાં રાખી શકાય. આ અલગ અલગ વ્યવસ્થા છે. ઇનશોર્ટ, બીજનિધિમાં શું હોય કે સામાન્ય રીતે લાંબા સમય સુધી બીજને સાચવી રાખવામાં આવે છે. એના માટે શીતગૃહો, એસીવાળા એરિયા હોય છે. બીજનિધિમાં આદિ છોડ, કોઈ ભૂમિની જાતો, પછી બીજના છોડના જર્મપ્લાઝ, બરાબર, વનસ્પતિની ઘણી બધી જાતિઓ, એવી જાતિઓ કે એવું લાગે કે જેનો નાશ થવાની શક્યતા છે, કે જેની બહુ જ ઓછી જાતિઓ હાજર રહી છે, એના બીજને સાચવી શકાય. તમે બીજ સાચવો છો એનો મતલબ કે એનું જનીન સચવાય છે. બરાબર. અમુક જીનની ભિન્નતા ધરાવતી સજીવો હોય એને પણ અહીંયા સાચવી રખાય છે. સામાન્ય રીતે જે પણ બીજની જીવનશક્તિ એ ગુમાવ્યા વગર વર્ષો સુધી સાચવવાની આ પદ્ધતિ છે. જંગલોની અને ફળોની ઘણી બધી જાતિઓ એનો જુદા જુદા માર્ગે અહીંયા સંગ્રહ કરી શકાય છે. બરાબર. ઘણીવાર શુષ્ક સંગ્રહ થાય છે, અમુકનો શીત સંગ્રહ થાય છે, અથવા અમુકને પ્રયોગાત્મક રીતે ભેજવાળા વાતાવરણમાં જરૂરી, જે પ્રમાણે જે બીજને સાચવવા માટે જે વાતાવરણની જરૂર હોય એ રીતે બીજને સાચવવામાં આવે છે. એને બીજ બેંક અથવા બીજનિધિ કહે છે. બરાબર. તો આ બધા બાહ્યસ્થાન સંરક્ષણના ઉપાયો છે. તમને બાહ્યસ્થાન સંરક્ષણમાં કોનો સમાવેશ થાય? પ્રાણી ઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાન, આપણે ઝૂ જે જોવા જઈએ છીએ, એકચ્યુઅલી છે શું ત્યાં ઝૂમાં? કે અલગ અલગ પ્રકારના સજીવો એને ત્યાં રાખ્યા હોય. હવે આપણને એમ થાય કે આપણા દેખાવ માટે છે, પણ એટલા સચવાયા તો છે જ. એટલે પ્રાણી ઉદ્યાનો, પછી વનસ્પતિ ઉદ્યાન, બોટનિકલ ગાર્ડન, કે જ્યાં ચોક્કસ પ્રકારની ન ઉગતી હોય એવી વનસ્પતિઓને પણ લાવીને ઉગાડવામાં આવી હોય. આગળના આપણે જે ચેપ્ટર છે સજીવો માટેના, એ ચેપ્ટરમાં, શરૂઆતના ચેપ્ટરમાં આના વિશે તમે સારી રીતે ભણી ગયા છો, એટલે બહુ હું ડિટેલમાં સમજાવતી નથી. પરંતુ સમગ્ર વિશ્વમાં 15,000થી વધારે વનસ્પતિ ઉદ્યાનો છે. 15,000થી વધારે વનસ્પતિ ઉદ્યાનો છે. અને આ ઉદ્યાનોમાં 80,000થી વધારે જાતિઓ સચવાઈ રહેલી છે. અને એમાંના જે બોટનિકલ ગાર્ડન, આપણે જે અમુક જે કહીએ છીએ, 800થી વધારે, આ બધાનો સમાવેશ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન, IABG ના નીચે એનો સંગ્રહ કરવામાં આવે છે. અને આવા પ્રાણી સંગ્રહાલયો પણ છે. બરાબર છે. જેનો સમાવેશ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ઝૂલોજિકલ ગાર્ડન,
IAZG નીચે સમાવેશ થાય. 800 જેટલા આવા પ્રાણી સંગ્રહાલયો પણ છે. આ બધા વિશે તમે આગળ માહિતી મેળવી ગયા છો, બરાબર. એવો જ વનસ્પતિ ઉદ્યાન જો આપણે તમને ગુજરાતનો તમારે યાદ કરવો હોય તો ગુજરાતમાં વઘઈ વનસ્પતિ ઉદ્યાન છે ડાંગ જિલ્લામાં, બરાબર. ઝૂ તો ઘણા બધા છે જે તમને ખબર જ છે એના વિશે. તો ઇન શોર્ટ કે આ રીતે ઘણી બધી અલગ અલગ પદ્ધતિ છે કે જેના દ્વારા વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન, જનીન નિધિ, શીત નિધિ, પછી વનસ્પતિ પ્રસર્જન, બીજ નિધિ, બીજ બેંક કે જેના દ્વારા નવસ્થાન સંરક્ષણ શક્ય છે. ચલો લાસ્ટ એક નાનકડો પોઈન્ટ કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નો જે થઈ રહ્યા છે એના વિશે તમને એમ કહે છે કે ચર્ચા કરો. આગળ આપણે પોઈન્ટ જૈવ વિવિધતાનું સંરક્ષણ એમાં બે અલગ પોઈન્ટ, સ્વસ્થાન સંરક્ષણ, એના અંદર આવેલો એક પોઈન્ટ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોનો સમાવેશ સ્વસ્થાન સંરક્ષણમાં થાય. ત્યારબાદ આપણે બાહ્યસ્થાન સંરક્ષણ કે જેની અંદર વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન, શીત નિધિ, જન નિધિનો સમાવેશ થાય. 2 પોઈન્ટ ક્લિયર કર્યા. લાસ્ટ પોઈન્ટ તમને એમ કહે છે કે આ બધી જૈવ વિવિધતાના સંરક્ષણ માટે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ચર્ચાઓ થઈ હોય એના વિશેની ઐતિહાસિક ઘટનાઓની વિશે જરા ચર્ચા કરો અથવા જણાવો. તો 1 by 1 ખાલી આપણે પોઈન્ટ જોવાના છે, બરાબર. પહેલો પોઈન્ટ, રિયો ડી જાનેરો બ્રાઝિલમાં આવેલું જે સિટી છે ત્યાં 1992માં ધ અર્થ સમિટ યોજાઈ કે જે જૈવિક વિવિધતા માટેની ઐતિહાસિક ઘટના ગણી શકાય, બરાબર. તો આ એક સમિટ તમને એમ કે બ્રાઝિલમાં કઈ જગ્યાએ, તો રિયો ડી જાનેરો. કઈ સમિટ યોજાઈ? અર્થ સમિટ. અને એમાં જૈવ વિવિધતા માટેની એને ઐતિહાસિક ઘટના ગણવામાં આવે છે. ત્યારબાદ અમુક લેટેસ્ટ ઘટનાઓ કે છે કે વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ 2002. આ એક સમિટ યોજાઈ હતી, વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ક્યારે? 2002. ક્યાં? જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકામાં યોજાઈ. અને જેમાં વૈશ્વિક અને સ્થાનિક સ્તરે જે વિવિધતાના વ્યાપને ઘટાડવા તે પ્રયત્નશીલ છે. એક પોઈન્ટ ખોટું છે. જે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે જે વિવિધતાના વ્યાપને ઘટાડવાની વધારવા પ્રયત્નશીલ થવું જોઈએ. અને અહીંયા ખાસ ઘણા બધા દેશો, કેટલા 100 આજે સમિટ યોજાઈ એમાં 190થી વધારે દેશોએ સાથે રહી અને વર્લ્ડ સમિટમાં ભાગ લીધો, બરાબર. અને એમણે પ્રતિજ્ઞા લીધી અને વચનબદ્ધ થયા કોના? જૈવ સંરક્ષણ માટેના થઈને. અને તેઓએ નક્કી કર્યું કે 2010 સુધીમાં પ્રાદેશ તેમજ સ્થાનિક સ્તરે જે ઘટતી જતી જૈવ વિવિધતા છે એના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકાય. જે વિવિધતા ઘટી રહી છે એનું સંરક્ષણ કરવું જોઈએ અને 2010 સુધીમાં એનું આપણે સંરક્ષણ કરી દઈશું, બરાબર. તો જૈવ વિવિધતાને વૈશ્વિક, સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે એનો જે દર ઘટી રહ્યો છે એને ઘટાડવા માટે થઈ અને ત્યાં પ્રતિજ્ઞા લેવામાં આવી, બરાબર. એને ઘટાડવા માટે નહીં, પણ જે વૈશ્વિક, સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે ઘટતી જતી જૈવ વિવિધતા, ખાસ અહીંયા એક મિસ્ટેક લખવામાં છે, 3 સ્તરે ઘટતી જતી જૈવ વિવિધતાના દરને ઘટાડવા માટે શું કર્યું છે? પ્રતિજ્ઞા લીધી છે. આ જે ઘટે છે, બરાબર, એનો દર ઘટાડીએ તો એનો મતલબ કે જૈવ વિવિધતા શું થાય? વધે. ખાસ ધ્યાન રાખજો, જૈવ વિવિધતાનો વ્યાપ ઘટાડવાનો નથી. વૈશ્વિક, સ્થાનિક, પ્રાદેશિક સ્તરે જૈવ વિવિધતા નથી ઘટાડવાની, પણ વૈશ્વિક, સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે જે જૈવ વિવિધતા ઘટી રહી છે એના દર જે ખૂબ જ આપણે કીધું કે 100થી 1000 ગણો દર છે, એ જે ઘટાડાના દરને ઘટાડીએ તેનો મતલબ કે જૈવ વિવિધતાના વધારો કરવા માટેની પ્રતિજ્ઞા આ બધા વિશે લેવામાં આવી છે. આના સિવાય પણ અહીં તમને જાણ નથી, પણ છતાં ખાલી તમારી સાથે ચર્ચા થાય છે આ ટૉપિકની, તો સાથે સાથે દર્શાવી દઉં કે વૈશ્વિક સ્તરે જૈવ વિવિધતાની જાળવવા માટે ઘણી બધી સંસ્થાઓ પણ કામ કરે છે, જેમ કે વિશ્વ સંરક્ષણ સંઘ, જેને વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન કહે છે, પછી વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ WWF. આના સિવાય પર્યાવરણીય અભ્યાસ માટે એન્વાયરમેન્ટ એજ્યુકેશન માટે પણ અગ્રિમતા આપવામાં આવે છે, બરાબર છે. તો આ બધા પ્રયત્નો છે વિશ્વના કે જેના દ્વારા આ ઘટતી જૈવ વિવિધતા એનું સંરક્ષણ કરી શકાય. ખરેખર આપણે જૈવ વિવિધતા માટે આપણે ત્યાં જૈવ સમૃદ્ધિ શબ્દ વપરાય છે,
જેમ કોઈ વ્યક્તિ પાસે વધારે પૈસા હોય તો સમૃદ્ધ ગણાય છે, એમ આપણે જૈવિક ઘટકોની સંખ્યા જાતિઓ વધારે હોય તો આપણે જૈવિક રીતે સમૃદ્ધ દેશ ગણાય. અને સિમ્પલી સમજો કે જો કોઈ પણ નાનો એરિયા ત્યાં જૈવ વિવિધતા વધારે હશે તો બધી જ રીતે એ દેશ એ એરિયા સમૃદ્ધ થઈ જ શકશે, કારણ કે એના પર નભનારો આર્થિક ઉડિયામણ પણ મળી રહે છે, સ્થાનિક જાતિઓનો લાભ પણ લઈ શકાય છે. તો આ રીતે અહીંયા આના સાથે આપણે એક સિમ્પલ અને નાનો ટૉપિક જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ એ ટૉપિક સાથે સાથે એનો આખો ચેપ્ટર પણ અહીં આપણે પૂરો કર્યો છે. જો આમ જોવા જાઓ તો એકદમ સિમ્પલ ટૉપિક છે. આ રીતે 1 બાય 1 એકવાર વિડીયો જોઈ લેવા, પછી એકવાર શાંતિથી બેસી અને આખું ચેપ્ટર વાંચી લેવું. ટેક્સ્ટબુકમાંથી પણ વાંચી શકો, અહીંયા જે વિડીયો દર્શાવ્યો છે એ પણ એકવાર સાંભળી શકો. આ રીતે કરવાથી સાથે સાથે ક્યાં MCQ પૂછાય, કયો ક્વેશ્ચન પૂછાય તો એમાં કેટલું લખવું એ જુદું પાડી લેશો તો સિમ્પલી આખું ચેપ્ટર આ રીતે તમારે તૈયાર થઈ જશે. તો આના સાથે આપણે સ્ટાન્ડર્ડ 12નું આ ચેપ્ટર જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ એ અહીંયા પૂરો કરીએ છીએ અને સાથે સાથે આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. જય હિન્દ.